નમસ્કાર, સ્વાગત છે આપનું ડિજિટલ માધ્યમ દિવ્ય સંતાનમાં, જ્યાં અમે આપને મદદ કરીએ છીએ દિવ્ય સંતાનના ઘડતરમાં. જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ માસની આ પરમ પવિત્ર આધ્યાત્મિક યાત્રામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. 30 દિવસની વિશેષ પ્રાર્થના શ્રેણીનો આજનો આ 5મો દિવસ છે. આજે આપણે એક મહત્વપૂર્ણ પડાવ ઉપર પહોંચ્યા છીએ. એક ગર્ભવતી માતા જ્યારે ભોજન ગ્રહણ કરે છે, તે માત્ર તેનું પેટ નથી ભરતું, પરંતુ તેના ગર્ભમાં ઉછરી રહેલા દિવ્ય આત્માના શરીર, મનનું નિર્માણ પણ કરે છે. આ સાથે જ આજના સમયમાં બાળક માત્ર શારીરિક રીતે જ નહીં, પણ માનસિક રીતે જ એટલું નીડર અને હિંમતવાન બને તે પણ જરૂરી છે. આજે 5મા દિવસે આપણે ભગવાન શ્રી વિષ્ણુના ચરણોમાં સાત્વિક આહાર દ્વારા અમૃતમય પોષણ મેળવવાની અને બાળકના જીવનને અભય તથા હિંમતથી ભરી દેવાની પ્રાર્થના કરીશું. તો ચાલો, તમારા બંને હાથ તમારા ગર્ભ ઉપર રાખો અથવા નમસ્કારની મુદ્રામાં જોડી રાખો. આંખો બંધ કરો, ઊંડો શ્વાસ લ્યો, પૂરી શ્રદ્ધા સાથે આ દિવ્ય પ્રાર્થનામાં લીન થાઓ. હે પરમ કૃપાળુ ભગવાન વિષ્ણુ, હે સૃષ્ટિના પાલનહાર, આપના ચરણોમાં મારા હૃદયપૂર્વકના પ્રણામ. આ પવિત્ર અધિક માસમાં હું જે કંઈ આહાર લઉં છું તે માત્ર મારા પોતાના સ્વાસ્થ્ય માટે નથી, પણ મારા ગર્ભમાં આકાર લઈ રહેલા આપના જ અંશ એવા મારા વહાલા બાળક માટે પણ છે. હે પ્રભુ, હું જે પણ ભોજન ગ્રહણ કરું તે આપનો પવિત્ર પ્રસાદ બની જાય. મારા લોહીના પ્રત્યેક બિંદુ દ્વારા આ સાત્વિક આહાર બાળકના શરીરમાં પ્રવેશે અને તેને અમૃત જેવું દિવ્ય પોષણ આપે. હે જગન્નાથ, આપની કૃપાથી મારા બાળકના હાડકાં, માંસ અને મગજનું નિર્માણ અત્યંત શુદ્ધ અને પવિત્ર તત્વોથી થાય. મારું બાળક જન્મજાત સંપૂર્ણ નિરોગી હોય અને તેની રોગપ્રતિકારક શક્તિ અજોડ બને તેવી મારી અંતઃકરણપૂર્વકની પ્રાર્થના છે. હે પુરુષોત્તમ પ્રભુ, આ પુરુષોત્તમ માસના વ્રત, જપ અને તપનું જેટલું પણ પુણ્ય મને મળી રહ્યું છે, તે બધું જ પુણ્ય મારા બાળકને સ્વાસ્થ્ય આપે અને રક્ષણ કરે. શારીરિક પોષણની સાથે સાથે આપ મારા ગર્ભસ્થ શિશુને આંતરિક અભયનું પરમ વરદાન આપજો. દુનિયાના કોઈ પણ અજાણ્યા ભય, ચિંતા, નકારાત્મકતા કે ડર સામે લડવાની અદ્ભુત હિંમત તેને ગર્ભમાંથી જ પ્રાપ્ત થાય. જેવી રીતે વીર અભિમન્યુએ ગર્ભમાં જ યુદ્ધની વ્યૂહરચના ભેદવાનું અજોડ જ્ઞાન મેળવ્યું હતું, તેમ મારું બાળક પણ ગર્ભમાંથી જ જીવનના દરેક ચક્રવ્યૂહ અને મુશ્કેલીઓને હિંમતપૂર્વક પાર કરવાનું શીખે. તેને આપના ઉપર સદાય અતૂટ શ્રદ્ધા રહે, જેથી તે જીવનની કોઈ પણ પરિસ્થિતિમાં ક્યારેય એકલતા કે લાચારી અનુભવે નહીં. હે પ્રભુ, મારી આ પ્રાર્થનાનો સ્વીકાર કરો. મારી આ ભાવનાનો સ્વીકાર કરો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જય પુરુષોત્તમ ભગવાન. વહાલી માતાઓ, આજના 5મા દિવસની આ પ્રાર્થના તમારા બાળકના અસ્તિત્વને શુદ્ધતા અને વીરતાથી ભરી દેશે. જ્યારે શુદ્ધ આહાર અને અભય મનનો સમન્વય થાય છે, ત્યારે એક મહાન સંસ્કારી સંતાનનો જન્મ થાય છે. આ પવિત્ર પ્રાર્થનાના સ્પંદનો દિવસભર તમારા હૃદયમાં જાળવી રાખજો. જો આ પ્રાર્થનાથી તમારા મનને શાંતિ મળી હોય તો વિડીયોને લાઈક કરજો અને અન્ય ગર્ભવતી માતાઓ સાથે ચોક્કસ શેર કરજો. આ 30 દિવસની દિવ્ય યાત્રામાં અમારી સાથે જોડાયેલા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આવતીકાલે 6થા દિવસે એક નવી દિવ્ય ભાવના સાથે ફરી મળીશું. ત્યાં સુધી પ્રસન્ન રહો, સાત્વિક રહો અને તમારા ગર્ભસ્થ શિશુ સાથે સંવાદ કરતા રહો. ભગવાન પુરુષોત્તમ આપનું તથા આપના બાળકનું કલ્યાણ કરે. શુભમ ભવતુ. ફરી મળીશું નવા વિષય સાથે નવા વિડીયોમાં. આજના વિડીયોમાં બસ આટલું જ. અસ્તુ. ધન્યવાદ.